નમસ્કાર, પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે. દાહોદમાં હોળી નિમિત્તે જય આદિવાસી યુવા શક્તિ સંગઠન દ્વારા વધારાની બસો અને અડધા ભાડાની માંગ સાથે મુખ્યમંત્રીને કરાઈ રજૂઆત. હોળીના પવિત્ર તહેવારને અનુલક્ષીને દાહોદ જિલ્લામાં મુસાફરોની સુવિધા માટે વધારાની બસો ફાળવવા તેમજ ભાડાના દરમાં 50% જેટલી રાહત આપવા માટે જય આદિવાસી યુવા શક્તિ સંગઠન દ્વારા રાજ્ય સરકારને મહત્વપૂર્ણ રજૂઆત કરવામાં આવી છે. આદિવાસી બાવલી ધરાવતા દાહોદ જિલ્લામાં હોળી પર્વનું વિશેષ મહત્વ હોવાથી આ સમયગાળા દરમિયાન મોટા પ્રમાણમાં લોકો વતન આવતા હોય છે. આથી મુસાફરોના ઘસારાને પહોંચી વળવા અને તહેવારની ઉજવણી સરળ બનાવવા માટે સંગઠન દ્વારા મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવીને વિશેષ વ્યવસ્થા કરવાની માંગણી કરવામાં આવી છે. જય આદિવાસી યુવા શક્તિ સંગઠનના પ્રદેશ પ્રભારી તરુલતાબેન હઠીલા અને પ્રદેશ અધ્યક્ષ અલ્કેશભાઈ કિશોરીના માર્ગદર્શન હેઠળ જિલ્લા પ્રમુખ સુનિલભાઈ ભુરિયાની આગેવાનીમાં જિલ્લા કલેક્ટર મારફતે આ રજૂઆત કરવામાં આવી હતી. આવેદનપત્રમાં ખાસ માંગ કરવામાં આવી છે કે તારીખ 28/2/2026 થી 5/3/2026 સુધીના સમયગાળા દરમિયાન દાહોદ, લીમખેડા, ઝાલોદ, સંજેલી, ફતેપુરા અને ગરબાડા જેવા મુખ્ય બસ ડેપોમાં વધારાની બસોનું સંચાલન કરવામાં આવે. વધુમાં તહેવારે ટાણે યોજાતા લગ્નસરા અને અન્ય શુભ પ્રસંગોને ધ્યાનમાં રાખીને મુસાફરી ખર્ચમાં રાહત આપવા માટે બસના ભાડા અડધા કરવાની પણ લાગણી વ્યક્ત કરવામાં આવી છે. સંગઠને રજૂઆતમાં એવું પણ સૂચન કર્યું છે કે મુસાફરોને ભાડામાં અપાતી રાહત પેટે થતું નુકસાન કે બાકીની રકમ રાજ્ય સરકાર દ્વારા વિશેષ બજેટ ફાળવીને જીએસઆરટીસી નિગમને ચૂકવવામાં આવે, જેથી નિગમ પર આર્થિક બોજ ન પડે. આ અંગેની નકલ દાહોદ બસ ડેપો મેનેજરને પણ પાઠવવામાં આવી છે અને સત્વરે યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી કરવામાં આવી છે. સ્થાનિક લોકોની લાગણી અને સુવિધાને ધ્યાનમાં રાખીને તંત્ર આ દિશામાં શું નિર્ણય લે છે તેના પર સૌની મીટ મંડાયેલી છે. જય બિરસા આદિવાસી યુવા સંગઠન મારફતે આજે દાહોદ જિલ્લા કલેક્ટર મારફતે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને અમે આવેદનપત્ર આપીને એક રજૂઆત કરી છે કે હોળીનો તહેવાર આવી રહ્યો છે. સમગ્ર દેશની અંદર હોળી ધામધૂમથી ઉજવવામાં આવે છે, જ્યારે દાહોદ જિલ્લાની અંદર આદિવાસી ક્ષેત્ર છે. આદિવાસી ક્ષેત્રની અંદર આ હોળીનું ખૂબ મહત્વ હોય છે. હોળીના 1 મહિના સુધી જ તમામ પ્રકારના લગ્ન છે, ચાંદલા વિધિના શુભ પ્રસંગો દાહોદ જિલ્લામાં થતા હોય છે. જ્યારે આદિવાસી ક્ષેત્રની અંદર રોજગારીના અભાવે દાહોદ જિલ્લાના ખૂણે ખૂણેથી લોકો ગુજરાતના ખૂણે ખૂણે કામગીરી કરવા જાય છે. જ્યારે હોળીના તહેવારમાં પરત ઘરે આવવાનું થાય છે ત્યારે બસોની ખૂબ અગવડતા પડતી હોય છે. સરકાર બસોની ફાળવણી કરે છે પણ એ પૂરતી નથી. એટલે આજે અમે આવેદનપત્ર આપીને એવી રજૂઆત કરી છે કે દાહોદ જિલ્લાની અંદર ડબલ બસો ફાળવવામાં આવે છે. જે દર વર્ષે ફાળવવામાં આવે છે એના કરતા ડબલ બસો ફાળવવામાં આવે અને તેમાં જે ટિકિટોના દર વખતે વધારે હોય છે એની કરતા અડધા કરવામાં આવે અને બાકીનું જે અડધું ભાડું છે એ આદિવાસીઓનું વિશેષ બજેટ હોય છે. તો ગુજરાત સરકાર એ વિશેષ બજેટમાંથી જીએસઆરટીસી નિગમને એ અડધું ભાડું ચૂકવે અને તારીખ 28/2/2026 થી લઈ અને 5/3/2026 સુધી સતત 6 દિવસ દાહોદ જિલ્લાના દાહોદ, ઝાલોદ, સંજેલી, ફતેપુરા, લીમખેડા અને ગરબાડા જેવા બસ ડેપોની અંદર સતત વિશેષ બસોની ફાળવણી કરવામાં આવી એવી માંગણી કરી છે. મેં જયેશ સંગઠન મારફત માનનીય મુખ્યમંત્રી શ્રી ગુજરાતને કલેક્ટર સાહેબ મારફત, દાહોદ કલેક્ટર સાહેબ મારફત આવેદન પત્ર આપ્યું છે અને એમાં અમે એવી માંગ કરી છે કે અમારા દાહોદ જિલ્લાના આદિવાસીઓ અને અન્ય જાતિના લોકો ગુજરાતના ખૂણે ખૂણે મજૂરી કરવા ગયેલા છે. દર વર્ષની જેમ બસો તો ફાળવે છે, પણ આ વખતે અમે વિશેષ માંગણી જયેશ સંગઠન મારફત માંગ કરી છે કે વિશેષ બસો અને ડબલ બસો મૂકે અને એનું ભાડું અડધું લેવામાં આવે અને અમારી આદિવાસી બજેટમાં જે અમારું નાણું આવે છે આદિવાસીઓનું, એમાંથી અડધું નાણું સરકાર શ્રી એસટી નિગમને ચૂકવે. એ માંગ સાથે અમે માનનીય કલેક્ટર સાહેબ, માનનીય મુખ્યમંત્રી શ્રીને કલેક્ટર સાહેબ મારફત રજૂઆત કરી છે. તરુલતાબેન હઠીલા, જયેશ સંગઠન પ્રભારી અને સલાહકાર સમિતિ અધ્યક્ષ.